હેલો ફ્રેન્ડ્સ, વેલકમ યુટ્યુબ માય ચેનલ. કેમ છો? આજે હું તમારી માટે સરસ વિડીયો લઈને આવી છું. જે પ્રિન્સેસ બ્લાઉઝ કટોરીનું આવે છે તેમનું કટિંગ કઈ રીતે કરવું તે હું તમને બતાવવાની છું. મારો વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને બ્લાઉઝમાંથી માપ લેતા એટલા માટે બતાવું છું કે મને ઘણા લોકોએ કીધેલું છે કે મને બ્લાઉઝમાંથી માપ લઈને બતાવો. તો સૌ પ્રથમ આપણે બ્લાઉઝને પલટાવી લેવાનું છે. પછી પલટાવી અને હંમેશા પાછળથી બ્લાઉઝની લંબાઈનું માપ લેવાનું આવે છે. તો આ રીતે આપણે બ્લાઉઝની લંબાઈનું જે સિલાઈનો ભાગ લીધેલો છે ત્યાંથી તે બ્લાઉઝની લંબાઈનું માપ લેવાનું આવશે. આ રીતે આપણી બ્લાઉઝની લંબાઈ 15 ઇંચ છે તો આપણે 15.5 ઇંચ બ્લાઉઝની લંબાઈ રાખવાની આવશે. પછી આ રીતે છાતીનું માપ લેવાનું આવશે. જે કોઠાનું માપ કહીએ છીએ તે પણ મેં માર્જિંગ સાથે તમને માપ બતાવું છું. માર્જિંગમાં લેવાનું છે તે પણ. અને પછી કમરનું માપ આ રીતે આપી અને પછી શોલ્ડરનું માપ લેવાનું. આ રીતે શોલ્ડરનું માપ લઈ અને પછી તમારે જે ગળાની લંબાઈ છે તેમનું આ રીતે માપ લઈ લેવું. પછી પાછળના ગળાનું પણ લંબાઈનું આ રીતે માપ લેવાનું. આ રીતે પાછળના ગળાની લંબાઈનું માપ લેવાનું. ચલો હવે આપણે પેપરમાં કટિંગ કઈ રીતે કરવાનું છે તે વિડીયો જોઈએ. સૌપ્રથમ આપણે આ રીતે લંબાઈનું માપ આપી અને એક બોક્સ બનાવવાનું આવશે. આ રીતે માપ આપી એક લાઇનિંગ દોરી લેવી. પછી જે તમારી છાતીનું માપ છે 10 ઇંચ, આ રીતે 10 ઇંચ માપ આપી અને એક બોક્સ બનાવી લેવું. આ રીતે આપણે આ પાછળ સૌપ્રથમ આપણે પહેલાં પાછળના ભાગનું કટિંગ કરવાનું આવે છે. પછી ગળાની પહોળાઈનું માપ 3 ઇંચ અને 3.5 ઇંચ શોલ્ડરનું માપ. જેમાં બ્લાઉઝમાં 3 ઇંચ માપ હતું અને આપણે 3.5 ઇંચ સિલાઈનું લઈએ છીએ. પછી ગાળાનું માપ શોલ્ડરનું અને ગળાનું જેટલું માપ આવે છે એટલું ગાળાનું માપ 6.5 ઇંચ આપવાનું આવશે. આ રીતે પછી ગળાની લંબાઈનું માપ 11 ઇંચ હતું એટલે આપણે 11.5 ઇંચ માપ આપવાનું. આ રીતે 11.5 ઇંચ લંબાઈનું માપ આપી અને પછી આ રીતે આપણે તેમના રાઉન્ડનું પણ માપ આપવાનું. 1 ઇંચનું રાઉન્ડનું માપ આપી અને રાઉન્ડ આપી દેવો. પછી જે શોલ્ડરનો ભાગ છે ત્યાં આપણે ગાળાનો ભાગ આવે છે ત્યાં 1/2 ઇંચ જેવું આ રીતે ત્રાસમાં માપ આપી દેવું. અને ગાળાના ભાગમાં પાછળના ભાગમાં 1.5 ઇંચનું આપણે રાઉન્ડ આપવાનો આવશે. આ રીતે 1.5 ઇંચનો રાઉન્ડ આપી દેવો. અને 1/2 ઇંચ જેવું ત્રાસમાં માપ આપી અને આ રીતે લાઇનિંગ આપી દેવી. આપણા પાછળના ભાગનું કટિંગ તૈયાર થઈ ગયું છે બ્લાઉઝનું. અને પછી આ રીતે કટ પણ તૈયાર થઈ ગયું છે. ચલો હવે આપણે આગળના ભાગનું કટિંગ કઈ રીતે કરવાનું છે તે હું તમને પાછળનો ભાગ મૂકી અને બતાવવાની છું. આ રીતે પાછળનો ભાગ મૂકી અને આપણે એક બોક્સ બનાવી લઈ. અત્યારે બધા પ્રિન્સેસ કટોરી જ બ્લાઉઝ પહેરે છે. જે આગળના ભાગમાં 1/2 ઇંચ જેવું સિલાઈનું આ રીતે વધારે માપ આપી દેવું. આ રીતે શોલ્ડરનું અને ગાળાની માપ આપી અને લંબાઈનું માપ આપવાનું આવશે. લંબાઈનું જે પાછળના ભાગ કરતાં આપણે આગળના ભાગમાં 1/2 ઇંચ જેવું વધારે માપ આપવાનું આવશે. એટલે આ રીતે મેં ટીક કરી લીધું છે. આગળ પાછળ જે હૂકનું માપ છે ત્યાં અને કમરનું માપ છે ત્યાં આપણી પાછળના ભાગનું 15.5 ઇંચ હતું તો આપણે
આગળના ભાગનું 16 ઇંચનું માપ આપવાનું આવશે. લંબાઈનું માપ આપી આ રીતે બોક્સ બનાવી લેવું. પછી આપણે ગળાની લંબાઈનું માપ આપવાનું આવશે. ગળાની લંબાઈનું માપ 6 ઇંચ છે. આ રીતે 6 ઇંચ ગળાની લંબાઈનું માપ આપવાનું. અને ગાળાનું માપ 6.5 ઇંચ પાછળનું જેટલું છે એટલું જ આવશે. પછી 1 ઇંચ અડધા ઇંચ જેવું તમારે 1 ઇંચ કે અડધા ઇંચ જેવું જેટલો રાઉન્ડ આપવો હોય એટલા આપવાનું. પાછળ આપણે 1.5 ઇંચનો આપ્યો છે તો આપણે આગળ 1 ઇંચનો જ રાઉન્ડ ગોળ આપવાનો આવશે આ રીતે. પછી પ્રિન્સેસ જે મેઇન કટોરી આવશે 10 ઇંચ લંબાઈ આપી દેવી પહેલાં. અને પછી જે ગાળાનું આપેલું છે માપ ત્યાં આપણે 1 ઇંચનું આ રીતે માપ આપી અને આ બાજુ આગળ હુક ભાગ બાજુ 4 ઇંચનું માપ આપવાનું આવશે. ઉપર 4 ઇંચનું માપ આપેલું છે તો નીચે કમરના ભાગે આપણે 3 ઇંચનું 3.5 ઇંચ જેવું માપ આપી દેવું. પછી ઉપરથી આ રીતે શેપ આકાર આપી અને નીચે આ રીતે માપ કમ્પ્લીટ તૈયાર કરી લેવું. પછી જ્યાં કમરનો ભાગ છે ત્યાં આ રીતે 2 ઇંચનું માપ આપી અને ઉપરથી ગોળ રાઉન્ડનો શેપ આપી અને આ રીતે આપણે માપ કમ્પ્લીટ તૈયાર કરી લેવું. અને જે હૂકનો ભાગ છે તે આગળ અને પાછળ સેમ આવે એટલે આ રીતે જે ત્રાસમાં બંને સાઈડ કમરના ભાગમાં ને આ સાઈડ બંને સાઈડ આપણે આ રીતે માપ આપીને આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. જે આ રીતે શોલ્ડરના ભાગમાં પણ અડધા ઇંચ જેવું આ રીતે માપ તૈયાર કરી લેવું. પછી આપણે તેમનું કટિંગ પણ આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. આગળ અને પાછળના ભાગનું કટિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે સ્લીવનું માપ જે મેં તમને બ્લાઉઝ બતાવેલું છે એમાં સ્લીવ નહોતી પણ હું તમને આમાં સ્લીવનું માપ કઈ રીતે લેવાનું છે તે બતાવવાની છું. જે છાતીનું માપ 10 ઇંચ છે તો તમારે તેમનું પહોળાઈ 8 ઇંચ આવશે અને સ્લીવની લંબાઈ આવશે 5 ઇંચ. આ રીતે 8 ઇંચ પહોળાઈ. પછી આ રીતે તેમાં પણ બોક્સ બનાવી લેવું સ્લીવનું. જે તમારે ગાળાનો ભાગ છે ત્યાં 3 ઇંચનું આ રીતે માપ આપવાનું અને આ રીતે લાઇનિંગ દોરી લેવી. જે 8 ઇંચ છે તો તમારે અડધા ઇંચનું 4 ઇંચના ભાગમાં આ રીતે લાઇનિંગ એક દોરી લેવી. ઉપર અને નીચે આ રીતે બંને સાઈડ 1 ઇંચનું માપ આપી દેવું. ઉપર અને નીચે જે તમારું 3 ઇંચનું જે માપ છે તેમાંથી અડધો ઇંચ કરી અને બંને ઉપર અડધો ઇંચ અને નીચે બંને અડધો ઇંચ આ રીતે માપ આપી દેવું. અને પછી રાઉન્ડ આ રીતે આપી દેવો અને નીચે ત્રાસ પણ આ રીતે 1 ઇંચ જેવું આપી અને સ્લીવનું કટિંગ આ રીતે કરી લેવું. તો આપણું પ્રિન્સેસ કટોરીનું માપ સાથે એકદમ કમ્પ્લીટ કટિંગ તૈયાર થઈ ગયું છે. જો તમને મારો વિડીયો ગમ્યો અને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય. આવતા વિડીયોમાં મળીએ.